મિત્રો, એક સમયે ગોંડલને શાંતિનું પ્રતીક માનવામાં આવતું હતું। અહીંના રાજાઓ પ્રજાના હિત માટે કાર્ય કરતા અને લોકો શાંતિથી જીવન જીવતા। પરંતુ આજકાલ ગોંડલની સ્થિતિ શું છે તમે બધા જાણો છો। જો કે અહીં રાજ તો જયરાસિંહ જાડેજાનું છે, પરંતુ અસલી ગેમ ચેન્જર તેના પત્ની ગીતાબા જાડેજા છે। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા ટર્મથી જયરાસિંહ જાડેજા ગોંડલમાં જીતતા આવ્યા હતા, પરંતુ સમય જતાં તેઓ કાનૂની વિવાદમાં સપડાતા ગયા અને આથી વર્ષ 2017ની ચૂંટણીમાં તેને ટિકિટ ન મળી। કોર્ટે જયરાસિંહ જાડેજાને ચૂંટણી લડવા માટે અમાન્ય ગણતા ભાજપે સરળ વ્યક્તિત્વ ધરાવતા ગૃહિણી જયરાસિંહ જાડેજાના પત્ની ગીતાબાને મેદાનમાં ઉતાર્યા અને તેઓ હજારો મતની સરસાઈથી વિજય બન્યા। તેથી કહેવાય છે કે ગોંડલના અસલી મહારાણી ગીતાબા જાડેજા છે। મિત્રો, ગીતાબા જાડેજા ગોંડલના ગેમ ચેન્જર કેવી રીતે બન્યા અને તેના રાજમાં હાલ ગોંડલમાં આવું કેમ થઈ રહ્યું છે તમે પણ જાણવા માંગો છો ને, તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। આજે ખુલશે બધી પોલ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, ગીતાબા જયરાસિંહ જાડેજાનો જન્મ 1968માં થયો હતો। તેઓ હાલ ગુજરાતના એક ભારતીય રાજકારણી છે। તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલ વિધાનસભાના મત વિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે। તેમણે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરીને વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતી હતી। ગીતાબા જાડેજા ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલના વતની છે। તેઓ 2 વખત ધારાસભ્ય રહી ચૂકેલા જયરાસિંહ જાડેજાના પત્ની છે। તેમણે ગોંડલની મોઘીબા ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10નો અભ્યાસ કર્યો હતો અને 1985માં એસએસસીની પરીક્ષા પાસ કરી હતી। આ પછી વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગીતાબા જાડેજાએ ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું। તેણીએ 86,062 મત મેળવ્યા હતા અને તેમના નજીકના હરીફ આમ આદમી પાર્ટીના શિવલાલ બારૈયાને 78,000 મતોના માર્જિનથી હરાવ્યા હતા। તેણીએ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખટ્ટરિયા અર્જુનભાઈ ઘનશ્યામને 15,397 મતોના માર્જિનથી હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા। જૂન 2024માં તેમના પુત્ર જ્યોતિ આદિત્યનાથ સિંહ, જેને ગણેશ ગોંડલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને રાજકોટમાં ફાટી નીકળેલા ક્ષત્રિય દલિત તણાવ બાદ અનુસૂચિત જાતિના વિદ્યાર્થી નેતા સામે કઠિન રમખાણો અને અત્યાચાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી। બાદમાં ઓક્ટોબર 2024માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા। નાના માણસોને મદદ માટે હંમેશા અગ્રેસર। મિત્રો, 5 વર્ષના શાસન બાદ ફરી ગીતાબા જાડેજા જંગી બહુમતથી ચૂંટાઈ આવ્યા હતા। જનતા જનાર્દનના આશીર્વાદ તેમના પર એટલા માટે વરસ્યા છે કારણ કે જ્યારે નાના માણસોને મદદની જરૂર પડે છે ત્યારે ગીતાબા જાડેજા હંમેશા હાજર રહે છે।